ટુકડા, ભાત, ચણાનો લોટ, ઘઉંનો લોટ, ખાંડ અને દૂધ. આમાં છે બટેકાના ટુકડા. આમાં આપણે આયોડીનના 2-3 ટીપા નાખીશું. આનું રંગ પરિવર્તન થયું છે. આમાં સ્ટાર્ચ હાજર છે. આ છે ચોખા. આમાં આપણે આયોડીનના ટીપા નાખીશું. ભાતમાં સ્ટાર્ચ હાજર છે. ચણાનો લોટ અને આમાં આપણે આયોડીનના ટીપા નાખીશું. આમાં સ્ટાર્ચ હાજર નથી. આ છે ઘઉંનો લોટ. સ્ટાર્ચ હાજર છે. હવે આપણે ખાંડ લઈશું. ખાંડમાં સ્ટાર્ચ હાજર નથી. હવે આપણે દૂધ લઈશું. દૂધમાં પણ સ્ટાર્ચ હાજર નથી. હવે આપણે જોઈએ શેમાં સ્ટાર્ચ હાજર હોય છે. બટાકામાં સ્ટાર્ચ હાજર છે. પછી ભાતમાં પણ સ્ટાર્ચ હાજર છે. ચણાના લોટમાં સ્ટાર્ચ હાજર નથી. ઘઉંના લોટમાં સ્ટાર્ચ હાજર છે. પછી ખાંડમાં સ્ટાર્ચ હાજર નથી. દૂધમાં પણ સ્ટાર્ચ હાજર નથી. આ રીતે આપણે સ્ટાર્ચનો પરિચય કરી શકીએ છીએ.